ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 26 મે થી 4 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે, જેની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે। પશ્ચિમ બંગાળ અને પૂર્વીય ભારતના ભાગોમાં ચક્રવાતની અસરથી ભારે વરસાદના પગલે પૂર આવવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। આગામી 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે। જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે। જો આ ચક્રવાત ઓમાન તરફ ફંટાશે નહીં તો દેશના પશ્ચિમ કિનારાના ભાગો, દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેની અસર જોવા મળશે અને વરસાદ લાવશે। 26મી મેની આસપાસ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે। અરબ સાગરમાં મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે। 8મી જૂને દરિયામાં પવનોની ગતિમાં ફેરબદલો થશે, સમયવાહી પ્રવાસનું જોર પકડશે, પરંતુ બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાત થવાનું છે એ ભારે થશે અને આ ચક્રવાતની ગતિ લગભગ 120 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ પૂર્વ તટથી બંગાળ ઉપસાગર સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે, પૂર આવે તેવો પણ વરસાદ થઈ શકે અને ત્યાંની અસર પૂર્વ ગુજરાતના ભાગો સુધી થશે।